આપણે જવું છે મેવાસા મેળામાં અને આજ છે રામનવમી અને અમારે રામ બાપાનું ભેડું છે અને ત્યાં નાનકડો મેળો થાય. મેળો તમને બતાવશું અને જો અહીંથી ભાગીએ આપણે અને પછી આપણે મળી મેળામાં. જ્યાં આપણે મેળામાં આવેલા જતા હતા અને ઉંબરાડી અને હરિપર વચારે આ ડાયરો શરબત પાવાનું હાલે છે એટલે ત્યાં બધે મોટરસાઇકલવાળાને ઊભા રાખી અને શરબત પાઈ છે. લીંબુ શરબત છે અને ભાઈરે ઠંડુ છે. મજા આવી ગઈ એવું શરબત છે. આ જો શરબત અને સારું એવું સેવાનું કામ કરે છે. અને પછી આજ છે રામનવમી કે બધા માણસોને ઊભા રાખી અને શરબત પાઈ અને પછી જવા દઈએ છે આગળ. જય રામનાથ ગ્રુપ છે અને જો એક પણ મોટરસાઇકલ વાળાનો કોઈને એમણમ નથી જવા દેતા. શરબત પાયા વિનાના શરબત તો બધાને પાઈ છે ધરાહાર રોકી. જો આ છે મંદિરનો મુખ્ય ગેટ, ભક્ત શ્રી રામ બાપાની જગ્યા મેવાસા. અને આપણે જે આ વિડીયો ઉતારીએ એની પાછળની સાઈડ જ છે મેરો તમને બતાવી આગળ. महादेवी महादुरे प्रकृति सप्त सर्वस्या गुणत्रय विभाविने स्वाहा श्री महाराजी मोहराजी सदारुणा श्री मोहेश्वरी राजे मोहते मोहराजा स्वाहा तुष्टे तथा तुष्टे तुष्टा केकांदिरे वदा गड़गिनी शूलिनी गोरा गदिनी चक्रे तथा स्वाहा स्वामी नियतामजितोलगो स्वाहा हन्तु मे तो महासुरो स्वाहा क्षणमहन्तु ब्रह्माणो जनिलत्यमो समुताय ततस्ताभ्यां योगे भगवान् हरिः स्वाहा स्वाहा જો આપણે પછી બેઠા ત્યાં પ્રસાદી લેવા અને પ્રસાદી લઈને તમને હમણાં જો મેળાનો સીન જો આ છે મેળાનો સીન. રામ બાપાનું ભર્યું છે અને આ સાઈડમાં પાછો મેળો હોતન ભરાઈએ અને મંદિર આ સાઈડમાં છે. મંદિર તમને બતાવું. જ્યાં મેળાની એક્ઝેક્ટ સામે જ મંદિર છે રામ બાપાનું. ત્યાં જગ્યા ઉપર મંદિર છે રામ બાપાનું જો અહીંયા. અને રાતે અહીંયા સંતવાણીનો હોતન પ્રોગ્રામ છે. આવડો મેળો ભરાઈ જાય આવડો. જો રામ બાપાનું મંદિર આ સાઈડ છે. આ બધે નીચે પ્રસાદી લેવાનું હાલે છે અને આપણા અહીંયા ભજનનો પ્રોગ્રામ છે. અને રાતના કલાકારમાં છે આપણે ખીમજીભાઈ ભડવાર, પૂનમબેન ગોંડલિયા અને અલ્પાબેન પટેલ છે. બીજા 2-3 મહેશભાઈ ને બધા 2-3 ભજની બીજા છે. પછી જો રાતે આવશું તો આપણે એ મૂકશું રાતનો વિડીયો. આ જો આજુબાજુના રામ બાપુના આજુબાજુની જગ્યાનો વ્યૂ છે. અમારે બેન બાપીએ બદામ શેક. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.